નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં આગામી દિવસોમાં કેવા પ્રકારે વરસાદની સ્થિતિ રહેવાની છે આજની આપણે પરિસ્થિતિની વાત કરશું। વિંડીના માધ્યમથી આખો સમજવાનો પ્રયત્ન કરીશું કે આજના દિવસે કેવું વરસાદી વાતાવરણ જે છે રહેવાનું છે। શરૂઆત કરીએ તો વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગની। તો સૌરાષ્ટ્રના ભાગની અંદર તમને જણાવી દઈએ કે જે સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પટ્ટો છે, સૌ પહેલા ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, રાજુલા છે, કોડીનાર છે, વેરાવળ છે, માધવપુરા છે, પોરબંદર છે, એ જગ્યાએ વરસાદ જે છે છૂટો છવાયો વરસાદ કાલના દિવસે રહી શકે એવી શક્યતા વિંડીના માધ્યમ દ્વારા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રનો જે ભાગ છે કે જ્યાં જૂનાગઢ આવી ગયું, રાજકોટ છે, મોરબી છે, એ જામનગર છે, તે જગ્યાએ હળવો હળવો વરસાદ જે કાલના દિવસે સવારે 9 વાગે રહે એવી પૂરી શક્યતા વિંડીના માધ્યમથી જોવા મળી રહી છે। વધુમાં હવે આપણે મધ્ય ગુજરાત તરફ આવીએ। મધ્ય ગુજરાતની અંદર જે પરિસ્થિતિ એ તમે જોઈ શકો છો, જેની અંદર મધ્ય ગુજરાતનો ભાગ છે કે અમદાવાદ છે, ગાંધીનગર છે, નડિયાદ છે, એ વિસ્તારમાં વરસાદ દેખાઈ રહ્યો છે। અને જે પ્રકારે જે અહીંયા સ્થિતિ તમે ગાંધીનગરની જોઈ શકો છો, કાલે વધારે વરસાદ ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં વરસાદ કાલે જોવાઈ રહ્યો છે। અમદાવાદમાં પણ કાલે વરસાદી વાતાવરણ જે બનશે, છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતા દેખાઈ રહી છે। નડિયાદમાં વરસાદ છે, ગોધરામાં વરસાદ છે, વડોદરાની અંદર પણ વરસાદ જે છે દેખાઈ રહ્યો છે, બોડેલીમાં વરસાદ દેખાઈ રહ્યો છે। હવે જે આદિવાસી પટ્ટો છે, રાજપીપળા છે, ડેડિયાપાડા છે, એ વિસ્તારમાં વરસાદ જે છે અત્યારે આપણને દેખાઈ રહ્યો છે। ભરૂચની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે। અને વાત કરીએ જે છેલ્લા ઘણા સમયથી જે દક્ષિણ ગુજરાતના ભાગમાં જે વરસાદ પડી રહ્યો છે, સુરત, નવસારી, વલસાડ, વાપી, ત્યાં પણ કાલે વરસાદ સવારની પરિસ્થિતિની અંદર દેખાઈ રહ્યો છે। હવે વાત થઈ 9 વાગ્યાની પરિસ્થિતિની। હવે પરિસ્થિતિ જોઈએ બપોરે 12 વાગે। બપોરે 12 વાગે પરિસ્થિતિ કેવી રહેવાની છે એની જો વાત કરીએ તો જે વરસાદ ભાવનગરની અંદર પહેલા હળવો હળવો દેખાતો હતો, એ હવે વીજળીના કડાકા વડાકા સાથે પણ પડતો હોય એવું અત્યારે બપોરે 12 વાગે ભાવનગરની અંદર દેખાઈ રહ્યું છે। બાકી બધી જગ્યાએ વરસાદ હળવો હળવો દેખાવાનો છે એની શક્યતા છે, પરંતુ આ જે ભાગ હતો જે ભાવનગરની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે, એમાં શક્યતા દેખાઈ રહી છે વધારે। હવે જે મધ્ય ગુજરાતની પરિસ્થિતિ એવી ને એવી જ રહે એવી શક્યતા અહીંયા દેખાઈ રહી છે। અમદાવાદની અંદર વરસાદ જે છે પહેલા ગાંધીનગરમાં હતો, એ વરસાદ હવે આ બાજુ નીચેની બાજુ આવતો હોય અને જે દક્ષિણ ગુજરાતના ભાગ છે એ બાજુ પડતો હોય એવું હવે થોડો દેખાવાની શક્યતા લાગી રહી છે। જે આ ખેડાનો ભાગ છે, નડિયાદ છે, કઠલાલ છે, કપડવંજ છે, આણંદ છે, એ વિસ્તારમાં કાલે બપોરે 12 વાગે આ વરસાદ જે છે પડે એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। જે ફરી વાત કરીએ આપણે કે કલોલ છે, આ વડોદરા છે, ડભોઈ છે, એ વિસ્તારમાં વરસાદ હળવો હળવો વરસાદ કાલના દિવસે પડી શકે એવી શક્યતા અત્યારે વિંડીના માધ્યમથી આપણને દેખાઈ રહી છે। સુરતની અંદર વાત કરી લઈએ, સુરતમાં નડિયાદ છે, વલસાડ છે, વાપી છે, ત્યાં પણ વરસાદ એવો ને એવો હળવો હળવો રહેવાની શક્યતા અત્યારે વિંડીના માધ્યમથી આપણને જોવા રહી છે। વધુમાં અહીંયા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા હવે વરસાદની શું આગાહી કરવામાં આવી છે એકવાર એ સાંભળી લઈએ। હવે અત્યારની કન્ડિશનની વાત કરવા જઈએ તો અત્યારે અરબ સાગરમાં કે બંગાળની ખાડીની અંદર કોઈ એવી સિસ્ટમ નથી જે ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે। આ એક ચોક્કસની વાત છે કે એક સિસ્ટમ છે એ હમણાં થોડા દિવસ પહેલા જે આપણા ગુજરાત ઉપર થઈને વરસે અને ઉત્તર ભારત તરફ રાજસ્થાનના માર્ગે ગઈ હતી, હજુ પણ એનું સર્ક્યુલેશન છે ક્યાંક ને ક્યાંક યથાવત છે। સર્ક્યુલેશનનો ટ્રફ છે એ બંગાળની ખાડી સુધી લંબાઈ રહ્યો છે, જેને કારણે એ સિસ્ટમ છે હજુ નબળી નથી પડી રહી, સર્ક્યુલેશન મજબૂત સ્વરૂપમાં છે। અને એ સર્ક્યુલેશન છે એ હમણાં ફરીથી પાછું રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે। એટલે જેના ટ્રફને કારણે ગુજરાતની અંદર 8, 9 અને 10 તારીખે છૂટાછવાયા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે। સારા વરસાદની શક્યતાઓ મારી દ્રષ્ટિએ દેખાતી નથી। હવે જે ઝાપટા પડશે તો ભરૂચ, અંકલેશ્વર, સુરત, જે રાજપીપળા અને વલસાડ સહિતના વિસ્તાર છે તેમાં હળવાથી મધ્યમ 1-2 સેન્ટીમીટરની અંદર ભારે ઝાપટા નોંધાય। એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદથી લઈને ઉત્તરના તમામ ભાગો છે, અમદાવાદથી ઉત્તરમાં પછી ગાંધીનગર હોય, અરવલ્લી છે, સાબરકાંઠા છે, પાટણના ઘણા બધા વિસ્તાર છે, બનાસકાંઠાના પૂર્વ ભાગો છે, આ તમામ વિસ્તારની અંદર પણ હળવાથી ભારે ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે। એ પણ 8, 9 અને 10 તારીખ દરમિયાન। અને એમાં પણ જે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં મેં આપને ઝાપટાઓની શક્યતા જણાવી છે, તો એ સાર્વત્રિક દરેક વિસ્તારમાં, એ રાજ્યના દરેક સેન્ટરમાં ઝાપટા નથી પડવાના। છૂટાછવાયા ઝાપટા હશે, કોઈ સેન્ટરમાં હશે, કોઈ સેન્ટરમાં નહીં હોય, એમ છૂટાછવાયા ઝાપટા નોંધાવાના છે। અને એ ઝાપટા છે એ આપણે સારા વરસાદના રૂપમાં લઈ શકાય, એટલે કે એમાં 1 ઇંચ ઉપર વરસાદ થાય તેવી શક્યતાઓ નથી। એટલે આમ તો ઝાપટા તો ચોમાસા દરમિયાન જે
700 લેવલના ભેજને કારણે નોંધાતા હોય એ નોંધાઈ શકે એનાથી વિશેષ કોઈ આમાં વરસાદની એક્ટિવિટીની શક્યતાઓ નથી. ખાસ કરીને 17 ઓગસ્ટ સુધીનું જે અમારું પ્રિડિક્શન છે ત્યાં સુધી તો કોઈ એવી વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર નથી આવી રહી અને એને કારણે કોઈ સારો વરસાદ પડે એવી શક્યતાઓ નથી દેખાતી. એટલે મારું તો એવું માનવું છે કે ઝાપટા પડે ને એને કારણે થોડી ઘણી પણ જો ખેતી પાકને રાહત મળે એનાથી સંતોષ માનવો. બાકી હમણાં કોઈ વરસાદની સિસ્ટમની શક્યતાઓ નથી કે કોઈ આપણી ઉપર એવી સિસ્ટમ પસાર નથી થવાની. સાથે જે મોન્સૂન ઓફ ટ્રફ હોય છે ઘણી વખત એવું હોય કે રિધિબેન વરસાદની સિસ્ટમ સક્રિય ના હોય પણ જો મોન્સૂન ઓફ તરફથી ખૂબ પોઝિટિવ હોય તો ઘણી વખત આપણે સારા વરસાદથી પડી જતા હોય. હવે અત્યારની કન્ડિશન તો એ છે કે ચોમાસું ધરી ઉત્તર તરફ ખસી છે, સિસ્ટમ સક્રિય નથી અને અરબ સાગર ઘણા દિવસ પહેલા સક્રિય હતો જે છેલ્લા 4-5 દિવસથી એ પણ થોડો વીક પડી રહ્યો છે અને એ વીક પડી રહ્યો છે એને કારણે મોન્સૂન ઓફ ટ્રફ હોય છે એ પણ અત્યારે ધીમે ધીમે નબળો થઈ રહ્યો છે. એટલે એને કારણે પણ કોઈ વરસાદની એક્ટિવિટી જોવા નથી મળી રહી. આ એક વાત ચોક્કસ છે કે ઓગસ્ટના જે એન્ડના 17 ઓગસ્ટ પછીના જે દિવસો હશે એમાં પછી વરસાદનું સારું પરફોર્મન્સ જોવા મળશે. 17 ઓગસ્ટ પછી બંગાળની ખાડીના અરબ સાગરથી ફરીથી સક્રિય થશે, ત્યાં સિસ્ટમ બનવાની શક્યતાઓ છે અને જેને કારણે 17 ઓગસ્ટ પછીથી આપણે વરસાદની ગતિવિધિ થશે અને એમાં પણ ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું હશે એની અંદર આપણે સારા વરસાદ એકંદરે ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય, સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય, આ પ્રકારની ગતિવિધિ જોવા મળશે. જેમાં આમ જોવા જઈએ તો આપણે મે મહિનો હોય, જૂન મહિનો હોય એ દરમિયાન પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આપણે અલ્નીનો સક્રિય થવાનો છે. એ મુજબ જૂન મહિનાથી આપણે અલ્નીનોનો પ્રભાવ પણ જોવા મળ્યો અને અલ્નીનોની અસર ગુજરાત પર એવી થઈ કે જ્યાં પડ્યો ત્યાં ધોધમાર મેઘતાંડવ થઈ ગયું, ન પડ્યો ત્યાં બિલકુલ, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર હોય, જામનગરના ઘણા બધા વિસ્તાર છે. આ પરિસ્થિતિ અલ્નીનોને કારણે પણ જોવા મળી. અલ્નીનો જુલાઈ મહિના સુધી તો આપણે 2.5 ડિગ્રી સુધી અપ થયો હતો એટલે થોડોક સ્ટ્રોંગ તરફ હતો અને એમાં પણ ઓગસ્ટની શરૂઆતમાં હવે 2.5 ડિગ્રીથી વધીને 3 ડિગ્રી સુધી આવી એટલે હવે મજબૂત બની ગયો છે. હજુ પણ ઓગસ્ટ એન્ડ સુધીમાં એ વધારે મજબૂત થશે તો એ સુપર અલ્નીનો બની જશે. જે આપણે સુપર અલ્નીનોની વાત હતી એ બની ગઈ. છતાં પણ આપણે આમ જોવા જઈએ તો હજી ઓગસ્ટની 17 તારીખથી લઈ અને 30 સપ્ટેમ્બર સુધી સારા વરસાદ પડશે. એનું કારણ છે કે આપણે અલ્નીનો સ્ટ્રોંગ થઈ રહ્યો છે એની સાથે સાથે આઈઓડી પણ પોઝિટિવ થઈ રહ્યો છે. અત્યારે આઈઓડી છે એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ લગભગ કહી શકાય કે 0.23 પોઝિટિવ થયો છે. હવે 0.23 પોઝિટિવ છે ને એ પણ લગભગ 20 કે 25 ઓગસ્ટ આવતા આવતા વધારે સ્ટ્રોંગ થશે. તો એ સ્ટ્રોંગ થશે જેને કારણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનતી રહેશે અને જેને કારણે આપણે સારા વરસાદ નોંધાતા રહેશે. ઓલ ઓવર ગુજરાતની અંદર અત્યારે આપણે એટલું કહી શકાય કે લગભગ 58% સુધીના વરસાદ વરસ્યા છે. તો હજુ પણ વરસાદ લગભગ ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં 90 થી લઈને 93% સુધીનો કોઈ આંકડો આવે તેવી સંભાવનાઓ છે. હજુ 40 થી 45% જેટલો વરસાદ વરસવાનો છે. 58% વરસ્યો, જોકે 58% વરસ્યો એમાં એવું પણ છે આ તો રાજ્યભરની ઓલ ઓવર એવરેજ પણ એમાં ઘણા વિસ્તાર એવા છે જેમ કે અમદાવાદની અંદર 16 થી 20 ઇંચ સુધીનો વરસાદ અલગ અલગ એરિયામાં એક જ દિવસમાં નોંધાયો. સુરતની અંદર 2 વખત અતિવૃષ્ટિ થઈ. સૌરાષ્ટ્રના માંગરોળ, કેશોદ, ગીર સોમનાથનું સૂત્રાપાડા સહિતના વિસ્તારમાં 40 ઇંચ વરસાદ 2 થી 3 દિવસમાં પડ્યો. એટલે અતિવૃષ્ટિને કારણે આ એવરેજ ઝડપથી ઊંચી ગઈ છે. હવે પછી વરસાદ માનીએ કે ધીમે ધારે પડે અને અતિ તોફાની વરસાદ ન પડે, અતિવૃષ્ટિ ન થાય તો એ બધું પાણી જમીનમાં જાય તો પાણીની સમસ્યા પણ સોલ્વ તો ચોક્કસથી થઈ જશે. પણ ચોમાસું હજુ ઘણું બાકી છે. ભલે અત્યારે વરસાદનો ગેપ છે આ ગેપ લાંબો રહેવાનો છે. કેમ કે છેલ્લી કહી શકાય કે 3 કે 4 તારીખથી જે વરસાદ રાજ્યમાં બંધ થયો છે પછી છૂટાછવાયા ઝાપટા ચાલુ હશે પણ વરસાદ બંધ થયો છે એ લગભગ 3-4 તારીખથી બંધ થયો છે. હજુ 17 ઓગસ્ટ સુધી જો કોઈ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા ન મળે તો આ 15 દિવસ જેટલો ગેપ છે એ મોટો ગેપ ગણાય અને આમાં ઘણા ખેડૂત એવા પણ હશે કે હવે 15 દિવસ તો એમને નહીં પાકને રાખી શકે, પછી એકાદું પિયત પણ આપવું પડે તો બની શકે કે એકાદું પિયત ખેડૂત આપશે. પણ વરસાદ પછી આપણે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એમાં પણ 17 ઓગસ્ટથી ચોમાસું ચાલુ થશે અને 21-22 ઓગસ્ટ પછીથી સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળે. 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બરનું સેશન હશે એમાં તો મેઘતાંડવ ફરીથી એક વખત થશે, ધોધમાર વરસાદ પણ પડી શકે. આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે. અત્યારે જોવા જઈએ તો પવનની ઝડપ
એ સામાન્ય કરતા વધી ગઈ છે ને અરબ સાગર ઉપરથી અત્યારે ભેજવાળા અને પશ્ચિમના પવન આવી રહ્યા છે, જેને કારણે આપણે હાઈ લેવલના વાદળ છે, જે વાદળ છે એ 500 એચપીએ લેવલે છે, જેને કારણે આપણે ઘણી જગ્યાએ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે પણ વરસાદ નહીં. અને પવનની ઝડપ અત્યારે 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ચાલી રહી છે. સાથે OLR ડાઉન થયું છે. OLR એટલે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે એ ડાઉન થયેલો છે એટલે એને કારણે આપણે જોવા જઈએ તો હમણાં કોઈ સારો વરસાદ પડે તેવી શક્યતા નથી, એવી આગાહી નથી. હા, મેં આપને જણાવ્યું 8, 9 અને 10 ઓગસ્ટ આ 3 દિવસ એવા હશે કે રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ અમુક જગ્યાએ ભારે ઝાપટા પડે. એનાથી વિશેષ કોઈ એક્ટિવિટી હાલ દેખાતી નથી. હા, પાછું તાપમાન છે એ પણ ફેવરેબલ છે. જે ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જે તાપમાન હોવું જોઈએ એ રીતે અત્યારે 28 થી 30 ડિગ્રીની રેન્જમાં તાપમાન છે. મોટા ભાગના વિસ્તાર એવા છે કે જેમાં 30 ડિગ્રી કરતા નીચું છે. એક બે સેન્ટર ગુજરાત એવા હશે કે જેમાં 30 પ્લસ તેની 31 કે 32 સુધી પહોંચ્યું હોય. પણ તાપમાનને લઈને બધું નોર્મલ છે, પણ પવનની ઝડપ વધારે છે અને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ નથી, જેને કારણે આપણે હમણાં કોઈ સારા વરસાદની અપેક્ષા ન રાખીએ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.